એન કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। લોકસભા 2024 ને લઈને ઉમેદવાર નક્કી કરવાની પ્રક્રિયા માટે નવતર અભિગમ અપનાવાયો। કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલનું સંગઠનના ફેરફારને લઈને મહત્વપૂર્ણ નિવેદન, જેમાં જણાવ્યું કે જ્યાં હજુ પણ સંગઠનમાં ફેરફાર બાકી છે ત્યાં હવે ફેરફાર કરવામાં આવશે। લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને જિલ્લાના પ્રભારી અને નગરના પ્રભારીની નિમણૂક કરવામાં આવશે। જેમને જવાબદારી સોંપી છે તેઓ સમય ના આપી શકતા આગેવાનોને પણ બદલી નવી નિમણૂક કરવામાં આવશે। ચાર્જશ્રીઓ એ પણ હોદ્દેદારોની સાથે આ મીટિંગોમાં એક સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે। પ્રમુખ છે, આપણે જે વાત કરી નવતર પ્રયોગ કોંગ્રેસ પાર્ટી પહેલી વાર આ પ્રયોગ લાવી રહી છે કે ઉમેદવારની પસંદગી લઈને કાર્યકર્તાઓ પોતાના નામ આપે। આખી પ્રક્રિયા કઈ રીતે છે? જેમ કહ્યું કે પ્રભારી તરીકે તમે અને પ્રમુખ તરીકે તે ખોલશો, એક સિસ્ટમ હોય છે લોકસભાને લઈને કે ઉમેદવારની પસંદગીની પ્રક્રિયા, તો એ આખી કઈ રીતની આમાં રહેશે? અમારો પ્રયત્ન એ છે કે જ્યારે પ્રદેશ ઇલેક્શન કમિટીના સભ્યશ્રીઓ, અમારી સ્ક્રુટિની કમિટી અને પછી કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ એ નિર્ણય કરે ત્યારે જુદા જુદા પાસાઓને જોતા હોય, ત્યારે આ પણ એક કાર્યકર્તાઓ પાસેથી આવેલો ઓપિનિયન એ પણ એમાં એક મહત્વનું યોગદાન આપી શકે। એ માટે આ સમગ્ર પ્રક્રિયામાં એક ડેમોક્રેટિક વે, લોકશાહી ઢબે, લોકશાહીમાં રાજકીય પક્ષોમાં એક આંતરિક લોકશાહી પણ હોવી જોઈએ, ઇન્ટરનલ ડેમોક્રેસી, અને એ આંતરિક લોકશાહીના ભાગરૂપે અમે આ પ્રયોગ કરી રહ્યા છીએ। પ્રમુખ એ પણ એ વાત છે કે જે ધારાસભ્યોવાળી વાત હોય કે કોઈ કોંગ્રેસના નેતાઓ જવાની વાત છે, કોઈ સભ્યો અનેક જઈ રહ્યા છે, એમને રોકવા માટેના કોઈ પ્રયત્ન અથવા તો ડેમેજ કંટ્રોલ માટેની કોઈ અત્યારે હાલ તૈયારી કરી રહી હોય તેવું કે અનેક લોકો કોંગ્રેસમાં જોડાઈ પણ રહ્યા છે। આજે જ આપને એક પ્રેસ નોટ મનીષભાઈ આપશે કે ખૂબ પ્રતિષ્ઠિત મહત્વના આગેવાનો આજે કોંગ્રેસમાં જોડાયા છે। હું એમની જોડાણની વિધિ પતાવીને પછી આપને મળવા માટે આવ્યો છું। એમની સંપૂર્ણ ડિટેલ અમારા મુખ્ય પ્રવક્તા મનીષભાઈ આપને એની વિગતો પણ આજે આપશે। એટલે જે લોકો આવી રહ્યા છે, અમારી પાસે કોઈ લાલચ નથી, અમારી પાસે કોઈ એજન્સીઓ ધમકાવવા માટે નથી, પણ અમારી વિચારધારા અને ગુજરાતની સેવાના યજ્ઞની શરૂઆત જે કરી છે કે સેવાની સાધનાનો આ યજ્ઞ છે, એમાં સકારાત્મક આહુતિ આપવા માટે જેઓ અમારી સાથે જોડાઈ રહ્યા છે એમનું સ્વાગત છે। ક્યાંક કોઈ જગ્યાએ કોઈ કારણોસર અમારા મિત્રોને અનેક કારણોસર ઘણા મિત્રો મને પાછળથી ફોન કરીને ફોન પર રડ્યા પણ છે કે અમને નથી ગમતું પણ અમારી આ મજબૂરી છે। તો આ પ્રકારની રાજનીતિ આવકારદાયક રાજનીતિ નથી જે ભારતીય જનતા પાર્ટી કરી રહી છે। ઓકે, અંતિમ પ્રશ્ન, જે સજેશન માંગવામાં આવી રહ્યા છે એમાં આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરવું કે નહીં એ સંદર્ભમાં કોઈ અભિપ્રાય કે એવું કંઈ જાણવાના પ્રયત્ન કે એવું કંઈ થયેલું છે ખરું સ્થાનિક કક્ષાએ? કોઈ સ્પેસિફિક આવી કોઈ બાબતો નથી। કાર્યકર્તાઓ પોતાની રીતે મુક્તપણે એમના સૂચનો રજૂ કરશે, એ જરૂર એ સૂચનોનું સ્વાગત રહેશે। અને એ જ રીતે આપણે જોયું છે કે કદાચ આપના કેમેરાની આંખો ફરી પણ હશે કે અમે એક પારદર્શક બેલેટ પદ્ધતિથી આ સૂચનોને માંગી રહ્યા છીએ। એમાં એમને જે યોગ્ય લાગતું હોય છે, ઘણી વખત એવું હોય છે કે કંઈક વસ્તુ કહેવી જરૂરી છે પણ બધાની હાજરીમાં કહેવાથી પક્ષને નુકસાન થાય, ન કહે કાર્યકર્તા તો પણ પક્ષને નુકસાન થાય। એટલા માટે એક એવું પ્લેટફોર્મ પૂરું પાડીએ છીએ કે જ્યાં કાર્યકર્તાની દિલની વાત હાઈકમાન્ડ સુધી પહોંચી શકે અને પક્ષને નુકસાન થયા વગર પક્ષના હિત માટેની જ પ્લેટફોર્મ મળે એ માટેનો આ એક પ્રયત્ન છે। ચોક્કસ સંગઠનમાં કેટલીક નિમણૂકો, કેટલાક જિલ્લાના પ્રમુખોની નિમણૂક કરી મને ખૂબ આનંદ છે કે જે પ્રમુખો મુકાયા, ચાહે અમદાવાદમાં સિનિયર નેતા હિંમતસિંહભાઈ પટેલને મૂક્યા, અમે રાજકોટ જિલ્લામાં માજી ધારાસભ્ય લલિતભાઈ વસોયાની નિમણૂક કરી, અમરેલી જિલ્લામાં માજી ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાતની નિમણૂક કરી, અને એ સિવાયના એ પણ જ્યાં પદગ્રહણ વિધિ થઈ, વડોદરા જિલ્લામાં પણ જસપાલસિંહ પડિયાર અમારા માજી ધારાસભ્યએ જવાબદારી સ્વીકારી। સિનિયર આગેવાનોએ પ્રદેશ કે ઉપર જ નહીં જિલ્લામાં પણ હું જઈને જવાબદારી સંભાળીશ એમ કહીને જે જવાબદારીઓ લીધી એનો ખૂબ અમને ફાયદો થયો છે। આપણે જોયું કે ત્યાંના જિલ્લાઓની મિટિંગો પદગ્રહણ વખતે હજારોમાં લોકો એકત્રિત થયા છે। આવતા દિવસોમાં કેટલાક જિલ્લાઓમાં અમે ફેરફાર કરવાના છીએ, એ મારી કોશિશ છે કે શક્ય એટલા વહેલા અમે કરી દઈશું, કારણ કે આપણે ત્યાં હમણાં કમૂરતા ચાલતા હતા એટલે થોડું એ પછી કરીએ એવી પણ, અને કેટલાક જિલ્લાઓમાં
નિરીક્ષકો તરીકે લાંબા સમયથી વ્યક્તિઓ હતા, એમને કદાચ જિલ્લાઓનો ફેરફાર થાય. કેટલાક મિત્રોને વ્યક્તિગત કારણોસર જિલ્લાઓમાં પ્રભારી તરીકે જઈ નથી શકતા, એમણે વિનંતી કરી છે, તો એમને બીજું કામ સોંપીશું અને ત્યાં જિલ્લાના પ્રભારીઓ પણ બદલાવાની પ્રક્રિયા અમે કરવાના છીએ. અને સાથોસાથ મોટા નગરો હોય તો માત્ર જિલ્લામાં જ નહીં, એ નગરનો સ્વતંત્ર પ્રભારી રહેશે કે સ્વતંત્ર પ્રભારી તરીકે નગરને જ જોશે, એ રીતની નિમણૂકો પણ કરીશું. રાહુલ ગાંધીજીની ભારત જોડો ન્યાય યાત્રા મણિપુરમાં હું ઇમ્ફાલ ખાતે હતો, ખૂબ લોકોએ પ્રેમ અને સહયોગ આપ્યો છે. આ યાત્રા ગુજરાતમાં આવે ત્યારે ગુજરાતીઓનો પણ પ્રેમ અને આશીર્વાદ મળશે જ એવી મને શ્રદ્ધા છે. હું તમામ ગુજરાતીઓને પણ વિનંતી કરીશ કે આવો અને રાહુલ ગાંધીજીની 5 દિવસની યાત્રાનો કાર્યક્રમ અમે પછી ડિટેલમાં પણ આપીશું, તો એમાં સૌનો સાથ સહકાર યોગદાન અને આશીર્વાદ મળે એવી પણ વિનંતી છે. थैंक यू. अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए. खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं.